નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત બાયસેક દ્વારા પ્રસારિત ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓમાં આપનું સ્વાગત છે. આ અગાઉના એપિસોડમાં રાસાયણિક સૂત્રો કેવી રીતે બનાવવા તે અંગે આપણે શીખ્યા હતા. રાસાયણિક સૂત્રો લખતી વખતે સામાન્ય રીતે જે તે ઘટક તત્વોના પરમાણુઓની સંજ્ઞા અથવા સૂત્ર અને તેમના સંયોજકતા અને વીજભારને ધ્યાનમાં લઈને રાસાયણિક સૂત્રો બનાવવાના નક્કી કર્યા હતા. ઘણા બધા ઉદાહરણો ગયા એપિસોડમાં જોયા હતા. કેટલાક ઉદાહરણો દ્વારા આપણે આ એપિસોડમાં આગળ વધીશું. રાસાયણિક સૂત્રો આપેલા હોય અને તેમના નામ લખવાના હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપ સ્લાઇડ પર જોઈ શકો છો કે નીચે દર્શાવેલ સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો. અગાઉના એપિસોડમાં સૂત્ર કેમ લખવા તે વિસ્તૃત રીતે સમજ્યા હતા. અત્રે કાળજીપૂર્વક પહેલા નંબર પર લખેલું સૂત્ર જોઈશું. અહીંયા નાનકડી એક ટેકનિકલ ભૂલ થયેલી છે. Al આપણે જાણીએ છીએ કે Al એ એલ્યુમિનિયમની સંજ્ઞા છે, જેમાં સામાન્ય રીતે પ્રથમ A કેપિટલમાં હોય અને આ L એ પ્રિન્ટ કેપિટલ થયો છે, પણ એ ભૂલ છે. સ્મોલ એલ્સ સમજજો મિત્રો. અહીંયા બ્રેકેટની અંદર આપેલો આયન SO4 જેનું નામ આપણે જાણીએ છીએ કે સલ્ફેટ છે. હવે રાસાયણિક નામ લખતી વખતે નિયમ છે કે ધાતુનો ગુણધર્મ ધરાવતું ઘટક જે છે તે પ્રથમ ડાબી બાજુ અને અધાત્વીય એટલે કે ઋણ વીજભાર ધરાવતું જે આયન છે તેનું નામકરણ જમણી બાજુ લખવામાં આવે છે. એટલે કે એલ્યુમિનિયમ સલ્ફેટ લખી શકાય. તે જ રીતે CaCl2 અહીંયા પણ કાળજીપૂર્વક જુઓ કે ડાબી બાજુ ધાતુ કેલ્શિયમ છે, જમણી બાજુ અધાતુ Cl છે. Cl લખતી વખતે અને Al લખતી વખતે જે બીજો અક્ષર છે જે અહીંયા ભૂલથી કેપિટલ થયો છે તે સ્મોલ l છે. તો તેના નામકરણમાં સૌ પ્રથમ ધાતુ કેલ્શિયમ લખવામાં આવે છે અને Cl જે ઋણ આયન છે તે ક્લોરીન ન લખતા આઇડ પ્રત્યય સાથે ક્લોરાઇડ બોલવામાં અને લખવામાં આવે છે. એટલે આ સંયોજનનું નામ કેલ્શિયમ ક્લોરાઇડ થશે. તે જ રીતે ત્રીજા ઉપર જોઈશું તો K2SO4 અહીંયા પ્રથમ જે તત્વ છે K છે, કેપિટલ K, અને તે ધાતુ પોટેશિયમનો નિર્દેશ કરે છે, જ્યારે જમણી બાજુ રહેલું SO4 એ સલ્ફેટ ઋણ વીજભારનો નિર્દેશ કરે છે. આ સંયોજનના રાસાયણિક સૂત્ર પરથી આપણે જો નામ લખવું હોય, બોલવું હોય તો પોટેશિયમ સલ્ફેટ કહી શકીએ. તે જ રીતે કાળજીપૂર્વક ચોથા નંબર પર રહેલું KNO3 અહીંયા ડાબી બાજુ K જે ધાત્વીય ગુણ ધરાવે છે, +1 વીજભાર ધરાવે છે, જ્યારે જમણી બાજુ રહેલું NO3 એ 1- નાઇટ્રેટ ઋણ આયન છે. એટલે આને હવે બોલવું હોય કે લખવું હોય, અહીંયા આપણને લખવાની સૂચના આપી છે તો આપણે એને પહેલાં ધાતુના સંદર્ભમાં પોટેશિયમ અને જમણી બાજુ રહેલા અધાત્વીય આયન એને નાઇટ્રેટ એટલે કે આખું નામ પોટેશિયમ નાઇટ્રેટ લખી શકાય. તે જ પ્રમાણે હમણાં આપણે આગળ જોયું હતું ચૂનાના ખડકનું અને ચૂનાના પથ્થરનું ઉદાહરણ આપણે વિદ્યાર્થી મિત્રો સમજ્યા હતા કે Ca કેલ્શિયમ ધાતુ છે અને જમણી બાજુ રહેલું CO3 એ ઋણ આયન કાર્બોનેટ છે. એટલે આખું નામ રાસાયણિક કહીએ તો કેલ્શિયમ કાર્બોનેટ કહી શકાય.
કેટલાક પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે, જેમ કે રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું કરી શકાય? તો સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહેવામાં આવે છે. અહીંયા આપ ટેલીટોપ પર રાસાયણિક સૂત્રનો અર્થ સમજી શકો છો, જોઈ શકો છો. જે સંયોજન છે તેમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સૂત્રને આપણે રાસાયણિક સૂત્ર કહીએ છીએ. હવે સ્ક્રીન પર ફરી જોઈએ તો કેટલાક પ્રશ્નો છે, જેમ કે તમને પરમાણુઓની સંખ્યા માટેના સંદર્ભમાં પૂછ્યું છે કે H2S, અહીંયા H છે એ ડાબી બાજુ પ્રથમ લખેલો છે એટલે ધાત્વીયતાનો ગુણધર્મ ધરાવે છે. બોલવું હોય તો હાઇડ્રોજન સલ્ફાઇડ અણુ કહેવાય. હવે તેમાં રહેલા પરમાણુઓની સંખ્યા ગણવી છે તો અહીંયા જોઈ શકીએ છીએ કે Hની નીચે 2 છે, એનો અર્થ કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને સલ્ફરનો 1 પરમાણુ. એમ હાઇડ્રોજન સલ્ફાઇડ અણુમાં 3 પરમાણુઓ હાજર છે. તેવું જ બીજું જાણીતું એક સૂત્ર અહીંયા આયનનું આપેલું છે, PO4 3-. અગાઉ આપણે કોષ્ટકમાં શીખી ગયા હતા. બહુપરમાણવીય આયન જેની સંયોજકતા 3 છે તેવું આ ફોસ્ફેટ આયન છે. ફોસ્ફેટ આયનમાં કાળજીપૂર્વક જોઈએ ત્યારે ફોસ્ફરસ એનો પરમાણુ P1 છે, જ્યારે ઓક્સિજનના પરમાણુ 4 છે. કુલ પરમાણુઓની સંખ્યાના સંદર્ભમાં 5 પરમાણુઓ હાજર કહી શકાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો, જે કોઈ અણુ કે આયન એના સૂત્રમાં જે તે ઘટક તત્વોના પરમાણુઓની સંખ્યાની ગણતરી આપણે કરી શકીએ. કેટલીક પ્રવૃત્તિ પણ આપણે કરી શકીએ એમ છીએ મિત્રો. ટેલીટોપ પર આપણે જોઈએ, જેમ કે અહીંયા એક પ્રવૃત્તિ સરસ આપણે કરી શકીએ જેની સંયોજકતા વર્ગખંડની અંદર આપણે સંયોજકતા અને સૂત્રો બનાવવા માટે આવી એક પ્રવૃત્તિ સરસ રીતે કરી શકીએ. આપ જોઈ શકો છો, અહીંયા મેં કેટલાક જાણીતા તત્વોની સંજ્ઞા કાર્ડ રૂપે દર્શાવી છે. કાર્ડ ગેમના ભાગરૂપે આપણે વર્ગમાં સરસ રીતે પ્રવૃત્તિ કરી શકીએ. રાસાયણિક સૂત્રોને પાકા કરવા માટે તેમની સંયોજકતાના નિયમોને સમજીને આપણે આ રમત વર્ગખંડમાં રમી શકીએ છીએ. જેમ કે કાર્બન તત્વની સંજ્ઞા C છે, ઓક્સિજન તત્વની સંજ્ઞા O છે, હાઇડ્રોજન તત્વની સંજ્ઞા H છે, ક્લોરીન તત્વની સંજ્ઞા Cl છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ સંજ્ઞા કાર્બનની છે, આ સંજ્ઞા ઓક્સિજનની છે, આ સંજ્ઞા ક્લોરીનની છે, આ હાઇડ્રોજનની છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી કાર્ડ લાવીને આવા જે કાર્ડ છે એની ઉપર સફેદ કાગળ લગાવીને આપણે એક રમત વિકસાવી શકીએ. અહીંયા ઉદાહરણ માટે ટેલીટોપની મર્યાદાને ધ્યાનમાં લઈને કેટલાક મર્યાદિત કાર્ડ બનાવેલા છે, જેમ કે કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન અને ક્લોરીન તત્વોની સંજ્ઞાઓ છે. સામે તેમની સંયોજકતા છે. આપણે જાણતા નથી કે કાર્બનની સંયોજકતા કેટલી છે, ઓક્સિજનની સંયોજકતા કેટલી છે, તો એક રમત કરી શકીએ કે ઝડપથી મેચ કરો, જોડકા જોડો. તો જેમ કે કાર્બન છે તો કાર્બનની સંયોજકતા સામે આપણે આ નિર્દેશિત કરી શકીએ. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન છે તો ઓક્સિજનની સંયોજકતા આપણે 2 નક્કી કરી શકીએ. ક્લોરીનની સંયોજકતા 1 છે તો આ રીતે મેચ કરી શકીએ. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. તો આ પ્રવૃત્તિ
આપણા પાઠ્યપુસ્તકમાં છેલ્લા પાને આપેલી છે. તો અહીંયા આપણે શું કરી શકીએ? પાઠ્યપુસ્તકની મદદથી કેટલાક જાણીતા જે તત્વો આવે છે તે તમામ તત્વોના નામ અને સંજ્ઞાઓ લખવા અને તેમની સંયોજકતા કોષ્ટકમાં જોઈને બનાવવી અને ત્યારબાદ ખૂબ ઝડપથી જોડકા જોડો પ્રકારની રમત કરવી. એટલે કે ઓછા સમયમાં સાચી રીતે મેચ કરવું. જેમ કે કાર્બનની સંયોજકતા હોય તો તેની સામે 4 આવે, ઓક્સિજનની સંયોજકતા હોય તો તેની સામે 2 આવે, ક્લોરીનની સંયોજકતાની સામે 1 આવે અને હાઇડ્રોજનની સંયોજકતા સાથે 1 આવે. તો આ રીતે ઘણા બધા તત્વોના સંજ્ઞાઓ અને સંયોજકતા બનાવીને આપણે પ્રવૃત્તિ કરી શકીએ અને આ પ્રવૃત્તિ દ્વારા આપણે રાસાયણિક સૂત્રોની સમજ વધારે સ્પષ્ટ કરી શકીએ. અહીંયા એક નાનકડો પ્રયાસ એ છે, વિદ્યાર્થી મિત્રો, એક વિદ્યાર્થીના જમણા હાથમાં સંજ્ઞા હોય અને ડાબા હાથમાં સંયોજકતા હોય. આવી રીતે ગ્રુપમાં પણ રહીને જે તે તત્વની સાચી સંયોજકતા મેચ કરીને રાસાયણિક સૂત્રો બનાવી શકીએ. હવે એક નવો સંકલ્પ આણ્વીય દળ અને મોલ સંકલ્પના વિશે જોઈશું. આણ્વીય દળ, અગાઉ આપણે પરમાણ્વીય દળનું અગાઉના એપિસોડમાં એક કોષ્ટક શીખી ગયા હતા. પરમાણ્વીય દળની આ સંકલ્પના વધુ પ્રસાર પામીને આપણે આણ્વીય દળોની ગણતરી કરી શકીએ. અગાઉના એપિસોડમાં આપણે ઘણા બધા જાણીતા તત્વોના પરમાણુઓના દળની માહિતી મેળવી હતી. અણુના સંદર્ભમાં તેમાં રહેલા ઘટક તત્વોના પરમાણુઓના દળને ધ્યાનમાં લઈને આણ્વીય દળની ગણતરી કરી શકાય છે. કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ તે તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર હોય છે. આમ આ દળ એ અણુનું સાપેક્ષ દળ છે અને જેને પરમાણ્વીય એકમ સ્મોલ યુમાં દર્શાવવામાં આવે છે. અહીંયા જે બ્રેકેટમાં દર્શાવેલો યુ છે એ યુનિફાઈડ યુનિટ જે સ્વીકૃત પામેલો છે તે પરમાણ્વીય દળના એકમ તરીકે લેવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા વધારે સ્પષ્ટ કરીએ. ખૂબ જાણીતું રાસાયણિક સંયોજન HNO3. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8માં પણ કેટલાક એસિડોના નામ શીખેલા છો. એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. એ પૈકી અહીંયા આપની સામે HNO3 જે છે તે નાઇટ્રિક એસિડનું સૂત્ર છે. હવે HNO3ના આણ્વીય દળની ગણતરી કરો તો અહીંયા જે HNO3 છે એક અણુ છે અને તેમાં રહેલા ઘટક તત્વો જોઈએ તો કયા કયા દેખાય છે? તો હાઇડ્રોજન પણ છે, નાઇટ્રોજન પણ છે અને ઓક્સિજન પણ છે. હમણાં જ આપણે આગળ વાત કરી કે આણ્વીય દળની ગણતરી કરતી વખતે તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો કરવો જોઈએ અને તે બાબતને ધ્યાનમાં લઈએ ત્યારે ફરી અહીંયા સૂત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. નાઇટ્રિક એસિડનું રાસાયણિક સૂત્ર HNO3 છે. આ અણુ સૂત્ર છે. તો તેમાં રહેલા હાઇડ્રોજન 1 છે, નાઇટ્રોજનનો પરમાણુ 1 છે, ઓક્સિજનના પરમાણુઓ કાળજીપૂર્વક જોઈએ તો 3 છે. તો આણ્વીય દળની ગણતરી કરતી વખતે તમામ ઘટક પરમાણુઓના દળના સરવાળા કરવા જોઈએ. એટલે આ રીતે ગણતરી કરવામાં આવે છે. HNO3નું આણ્વીય દળ બરાબર હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. અહીંયા ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા 3 હોવાને કારણે
તેને 3 વડે ગુણવામાં આવે છે. અગાઉ આપણે સ્વીકારેલું છે કે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે, નાઇટ્રોજનનું પરમાણુય દળ 14 છે અને ઓક્સિજનનું પરમાણુય દળ 16 છે. આ રીતે જો સરવાળો કરીએ તો છેવટે 1 + 14 + 48 એટલે કે 63 થાય. આણ્વીય દળના એકમ માટે સંજ્ઞા U લખવામાં આવે છે એટલે 63 U એમ લખી શકાય. નવો શબ્દ જોઈએ અને તેની વ્યાખ્યા પણ સમજીએ. જેમ કે સૂત્ર એકમ દળ, જેને અંગ્રેજીમાં ફોર્મ્યુલા યુનિટ માસ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણુય દળનો સરવાળો છે. અગાઉ આપણે જેમ આણ્વીય દળની ગણતરી કરીએ છીએ તે જ પ્રમાણે ગણતરી થાય છે અને તે સૂત્ર એકમ દળની ગણતરી પણ તે જ રીતે થાય છે. ફરક ક્યાં છે? તો ફરક માત્ર એટલો છે કે આ એકમ સૂત્ર શબ્દનો ઉપયોગ એવા પદાર્થો માટે કરવામાં આવે છે કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય છે. જાણીતું ઉદાહરણ સોડિયમ ક્લોરાઇડ. તેનું સૂત્ર એકમ NaCl છે. અહીંયા ફરી એકવાર સ્મોલ l છે. NaCl તો તેના એકમ સૂત્ર દળની ગણતરી તો મિત્રો અહીંયા પણ આણ્વીય દળ જ છે, પણ અહીંયા રહેલા જે ઘટક કણ છે, સોડિયમ ધન વીજભાર છે અને ક્લોરાઇડ ઋણ વીજભાર આયન છે. એનાયન અને કેટાયનની હાજરીને લીધે તેના માટે વપરાતો શબ્દ એકમ સૂત્ર છે. એટલે સોડિયમ જેનું પરમાણુય દળ 23 છે અને ક્લોરીન એનો પણ એક પરમાણુ છે જેનું પરમાણુય દળ 35.5 છે. એટલે આખા સોડિયમ ક્લોરાઇડનું આપણે એકમ સૂત્ર દળ શોધીએ તો 23 અને 35.5નો સરવાળો કરીએ તો 58.5 થાય. ફરીવાર આણ્વીય દળ અને આ એકમ સૂત્ર દળ માટે વપરાતી એકમ માટેની સંજ્ઞા U સ્વીકારેલી છે, જે જમણી બાજુ છેડે લખવામાં આવે છે. કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે પાણીના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરો. હવે જે અહીંયા સાપેક્ષ શબ્દ છે તેને સહેજ સમજી લઈએ કે અગાઉ આપણે વાત કરી કે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1, નાઇટ્રોજનનું પરમાણુય દળ 14, તો કાર્બન 12 ના સમસ્થાનિકના 12મા ભાગને ધ્યાનમાં લઈને આ બધા જ સાપેક્ષ પરમાણુય દળ આપણે અગાઉના કોષ્ટકમાં શીખેલા હતા અને તેમાં આપણે સ્વીકારેલું હતું કે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે, નાઇટ્રોજનનું 14 છે, ઓક્સિજનનું 16 છે વગેરે. તે જ પ્રમાણે અહીંયા પાણીના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરવી હોય તો તેમાં રહેલા ઘટક તત્વો એટલે કે હાઇડ્રોજનનું પરમાણુય દળ જે 1U છે, તે જ રીતે ઓક્સિજન એનું પરમાણુય દળ 16U છે. આથી અહીંયા પાણીના રાસાયણિક સૂત્ર ઉપર ધ્યાનથી જોતા તેમાં રહેલા પરમાણુઓ જોઈએ તો હાઇડ્રોજનના પરમાણુઓ 2 છે, જ્યારે ઓક્સિજનનો પરમાણુ 1 છે. એટલા માટે જ્યારે આણ્વીય દળની ગણતરી કરીએ ત્યારે તમામ ઘટક પરમાણુઓના દળને ગણતરીમાં ધ્યાનમાં લેવા જોઈએ. પરિણામે આપણે અહીંયા 2 હાઇડ્રોજન પરમાણુના પરમાણુય દળ માટે 2 × 1 અને 1 ઓક્સિજન છે માટે 1 × 16, તો 2 + 16 = 18 અને આણ્વીય દળના એકમ માટે પાછળ U લખવામાં આવે છે. એટલે અહીંયા H2Oનું આણ્વીય દળ 18U એમ લખાય. બીજું એક ઉદાહરણ પાઠ્યપુસ્તકનું જ જોઈશું. CaCl2 એના માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો. શા માટે એકમ સૂત્ર દળ લખ્યું? હમણાં જ આપણે વાત કરી કે જ્યારે ઘટક તત્વો આયન રૂપે હોય ત્યારે આપણે
શબ્દ એકમ સૂત્ર દળ વાપરીશું. એટલે કેલ્શિયમનું પરમાણવીય દળ અને ક્લોરીન, કાળજીપૂર્વક સૂત્રમાં જુઓ, જમણી બાજુ નીચે 2 છે, પરિણામે ગણતરી કરતી વખતે ક્લોરીનના પરમાણવીય દળને 2 વડે ગુણવા જોઈએ. કારણ કે એકમ સૂત્ર દળ કહો કે આણવીય દળ કહો, છેવટે તમારે ગણતરીમાં તો તમામ ઘટક પરમાણુઓના દળને ધ્યાનમાં લેવાના છે. માત્ર એકમ સૂત્ર કેમ વાપર્યું? કારણ કે અહીંયા જે ઘટક તત્વો, જે ઘટક કણો છે તે આયનો રૂપે છે, પરિણામે તે આપણે એકમ સૂત્ર દળ વાપરીએ છીએ. કેલ્શિયમનું પરમાણવીય દળ 40 છે અને એક ક્લોરીનનું પરમાણવીય દળ 35.5 છે. અહીંયા ક્લોરીનના 2 પરમાણુઓ હોવાને કારણે તેને 2 વડે ગુણ્યું છે, પરિણામે અહીંયા 2 ગુણ્યા 35.5 એટલે કે 71 થાય અને 40 અને 71નો સરવાળો 111 થાય. આમ કેલ્શિયમ ક્લોરાઇડનું એકમ સૂત્ર દળની ગણતરી કરીએ તો 111 એટલે કે 111 યુ લખી શકાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, કેટલાક જાણીતા અહીંયા સૂત્રો આપ્યા છે તો એમના આણવીય દળ ગણીએ. અહીંયા આણવીય દળ ગણતી વખતે આપણે કાળજી લઈશું. જેમ કે કોષ્ટકમાં બધા ન આપ્યા હોય, પરંતુ અહીંયા જે અગાઉના કોષ્ટકમાં નથી આપ્યા તેવા તત્વોના પરમાણવીય દળને રકમમાં માહિતી રૂપે આપેલા છે. અહીંયા H2 એનો અર્થ કે 2 હાઇડ્રોજન પરમાણુ દ્વારા બનેલું અણુ H2 લખી શકાય, બોલી શકાય. O2 એ ઓક્સિજનના અણુનો નિર્દેશ કરે છે. Cl2 એ ક્લોરીનના અણુનો નિર્દેશ કરે છે. CO2 એ કાર્બન ડાયોક્સાઇડ અણુનો નિર્દેશ કરે છે. CH4 જેને મિથેન તરીકે ઓળખવામાં આવે છે. C2H6 એ ઇથેન છે. C2H4 ઇથીન છે. NH3 એ એમોનિયા છે. CH3OH. હવે કેટલાક સંયોજનોના આપને આ કક્ષાએ નામ ન આવડે તો એ સ્વીકાર્ય છે, પરંતુ રાસાયણિક સૂત્રો તમને આપેલા હોય અને તેમાં રહેલા ઘટક તત્વોના પરમાણુઓના પરમાણવીય દળ જાણતા હોય તો આપણે આણવીય દળની ગણતરી કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જેમ કે બીજા પ્રશ્નમાં આપ્યું છે ઝિંક ઓક્સાઇડ, Na2O, K2CO3. અહીંયા તમે કાળજીપૂર્વક સૂચના જુઓ તો Zn જસંત ધાતુ છે, ધનાયન છે અને ઋણાયન છે. અહીંયા પણ સોડિયમ અને ઓક્સિજન ધનાયન ને ઋણાયન, અહીંયા પોટેશિયમ કાર્બોનેટમાં પણ ધનાયન ને ઋણાયન હોય. તેવી સ્થિતિમાં વાપરેલી સૂચના સૂત્ર એકમ દળ છે. ગણતરી તો એક જ પ્રકારની છે, જે તે ઘટક તત્વોના પરમાણુ દળને ધ્યાનમાં લેવાનું છે. ચાલો એકાદ ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટતા મેળવીએ. જેમ કે H2 નું આણવીય દળ બરાબર, અહીંયા હાઇડ્રોજનના પરમાણુઓ 2 છે એટલે 2 ગુણ્યા 1. આ 1 કેમ લખ્યું તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ એટલે છેવટે જવાબ આવ્યો 2. અને પાછળ આપણે આણવીય સૂત્ર, આણવીય દળ માટેનું એકમ લખીશું 2U. તે જ રીતે O2 નું આણવીય દળ લખવું હોય, ગણતરી કરવી હોય, અહીંયા પણ આપણે જોઈએ તો આ ઓક્સિજનના આણવીય દળમાં ઓક્સિજનના પરમાણુઓ 2 છે એટલે 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ એટલે કે 2 ગુણ્યા 1 ઓક્સિજનનું પરમાણવીય દળ કેટલું થાય તો 16 થાય. પરિણામે છેવટે જવાબ આવે કેટલો આવે છે તો કે 32U. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ કોષ્ટકમાં કેટલાક જાણીતા તત્વોના પરમાણવીય દળ આપેલા છે, તેની જ મદદથી
આણ્વીય દળ ગણતરી કરી શકીએ. જેમ કે CH4 માં કાર્બનનો એક પરમાણુ છે, કંઈ ન લખેલું હોય એટલે એક છે એમ સ્વીકારી લેવાનું. Hની બાજુમાં 4 લખ્યું છે એટલે હાઇડ્રોજનના 4 પરમાણુઓ છે. તો આ CH4 એટલે કે મિથેનના અણુનું આણ્વીય દળ અથવા CH4 નું આણ્વીય દળ ગણો. આ પ્રકારે ગણતરી આવે ત્યારે અહીંયા કાર્બનની સંખ્યા 1 હોવાથી 1 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, એટલે કે 1 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ અગાઉ મિત્રો આપણે શીખી ગયા છીએ, તો એ 12 છે. અને તે જ રીતે 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે, એટલે કે 12 વત્તા 4 ગુણ્યા 1 એટલે 4 બરાબર 16. તો આ રીતે 16U થાય. તો CH4 નું આણ્વીય દળ આ રીતે ગણી શકાય. એ જ રીતે NH3 માં પણ કાળજીપૂર્વક જોઈએ કે NH3 જે એમોનિયાનું રાસાયણિક નામ છે, સૂત્ર છે, તો NH3 નું આણ્વીય દળ ગણો. આ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે આપણે કાળજીપૂર્વક જે તે સૂત્રમાં, જે તે અણુસૂત્રમાં રહેલા ઘટક તત્વોની સંખ્યા કાળજીપૂર્વક જોવી જોઈએ. અહીંયા નાઇટ્રોજનની સંખ્યા 1 છે, એટલે કે 1 ગુણ્યા નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 3 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. 1 ગુણ્યા નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? તો 14 છે. તે જ પ્રમાણે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? તો 1 છે. તો 1 ગુણ્યા 14 14 થાય, 3 ગુણ્યા 1 3 થાય, 14 અને 3નો સરવાળો 17, એટલે કે 17U થાય. તો અહીંયા NH3 એમોનિયાનું આણ્વીય દળ 17U લખી શકીએ અને ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે શીખેલા કે આ જે તે પરમાણુઓનું પરમાણ્વીય દળ એ આપણે કાર્બન 12 ના સમસ્થાનિકના સંદર્ભમાં મેળવેલું જે સ્થાયી છે તેવા સમસ્થાનિક આઇસોટોપ કાર્બન 12 ના સંદર્ભમાં જે તે ઘટક તત્વોના પરમાણ્વીય દળ આપણે મેળવેલા છે અને તેનો જ ઉપયોગ આપણે આણ્વીય દળની ગણતરીમાં કરીએ છીએ. હજુ આપણે એકમ સૂત્ર દળની ગણતરી કરીએ તો જેમ કે ઝીંક ઓક્સાઇડ. તો ઝીંક ઓક્સાઇડ માટે આપણને કેટલીક માહિતી આપી છે કે જેમ કે ઝીંક માટે પરમાણ્વીય દળ 65U છે. વિદ્યાર્થી મિત્રો, તમને કેટલાક ઘટક તત્વોના પરમાણુઓનું પરમાણ્વીય દળ ન આવડે, ન યાદ રહે, તો કેટલીક વાર રકમમાં પણ તમને આવા જેના પરમાણુ ક્રમ મોટા છે, દળ મોટા છે, તેની માહિતી રકમમાં આપેલી હશે. જાણીતા ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો જે આપે યાદ રાખવા જોઈએ. હવે ઝીંક ઓક્સાઇડની કાળજીપૂર્વક જોઈએ તો અહીંયા જે શોધવાનું છે તે છે સૂત્ર એકમ દળની ગણતરી કરો. હમણાં જ વિદ્યાર્થી મિત્રો આપણે વાત જોઈ કે શા માટે સૂત્ર એકમ દળ શબ્દ વપરાયો. તો અહીંયા જે ઘટક તત્વો છે તે ધન આયન અને ઋણ આયન છે, ધાતુ ને અધાતુ છે, પરિણામે ત્યાં સૂત્ર એકમ દળ શબ્દ વપરાય છે. લખવાનું તો આ જ રીતે છે. અહીંયા ઝેંક જસત 1 છે તો 1 ગુણ્યા Zn પરમાણુનું દળ, અને ઓક્સિજનમાં પણ એવું છે કે 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. તો જસતનું પરમાણ્વીય દળ કેટલું તમને રકમમાં માહિતી આપી દીધી છે. તો જસત Zn માટે પરમાણ્વીય દળ 65U છે.
અને તે જ રીતે 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ તમે જાણો છો કે 16 છે, એટલે જો સરવાળો કરીએ તો 65U વત્તા 16U એટલે કે 81U થાય. U ફોર યુનિફાઈડ યુનિટ, અહીંયા આપણે U એમ લખીએ છીએ. તો સૂત્ર એકમ દળની આ પ્રમાણે ગણતરી કરી શકીએ. બીજા એક જાણીતા સૂત્ર તમને આ રીતે આપ્યું હોય કે Na2O ના સૂત્ર એકમ દળની ગણતરી કરો. સૂત્ર એકમ દળ એટલે શોધવાનું તો આણ્વીય દળ જ છે, પણ સૂત્ર એકમ દળ શબ્દ એટલે વાપર્યો છે કે અહીંયા જે ઘટક તત્વો છે એ આયનો છે, ધાતુ અને અધાતુથી બનેલા એવા, પરિણામે તેને સૂત્ર એકમ દળ શબ્દ વાપર્યો છે. એટલે આપણે અગાઉ ગણતા હતા તે જ મુજબ વિચારવાનું છે કે 2 ગુણ્યા અહીંયા Na2 છે તો સોડિયમના પરમાણુય દળ 2 વખત છે એટલે વત્તા 1 ગુણ્યા ઓક્સિજન 1 છે એટલે ઓક્સિજનનું પરમાણુય દળ. સોડિયમનું જે પરમાણુય દળ છે એ 23U છે, જ્યારે ઓક્સિજનનું છે એ 16U છે. એટલે 2 ગુણ્યા 23 એટલે કે 46U વત્તા 16 અને પરિણામે 62U આ રીતે આવશે જવાબ. તો સોડિયમ ઓક્સાઇડના સૂત્ર એકમ દળ એ 62U લખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આપણે K2CO3 માટે પણ ગણી શકીએ. K2CO3 માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો. આ પ્રકારનો પ્રશ્ન આવે તો સહેજ પણ મૂંઝવણ ન અનુભવતા રકમમાં આપેલી માહિતી જોવી જોઈએ અને એ મુજબ અહીંયા K2 એટલે પોટેશિયમના 2 છે તો 2 ગુણ્યા પોટેશિયમનું પરમાણુય દળ, અહીંયા શા માટે 2 લખ્યું? સૂત્રમાં 2 છે. Cની આગળ પાછળ નીચે કાંઈ નથી દેખાતું એટલે 1 લખવાનું, તો 1 ગુણ્યા કાર્બનનું પરમાણુય દળ વત્તા અહીંયા ઓક્સિજનની નીચે 3 છે તો 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ. હવે 2 ગુણ્યા પોટેશિયમનું જે પરમાણુય દળ છે એ રકમમાં તમને આપેલું છે કે 39U છે. કાર્બનનું પરમાણુય દળ 12 છે એ જાણો જ છો. 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ 16 છે એ તમે જાણો જ છો. કાળજીપૂર્વક ગુણાકાર કરીશું તો 78U વત્તા 12U વત્તા 48U એટલે કે 78U વત્તા 60U આ બંનેનો સરવાળો કરી નાખ્યો છે. કાળજીપૂર્વક 8 અને 7 ને 6 13 એટલે કે 138U થાય. તો U ફોર યુનિફાઈડ યુનિટ આપણે સ્વીકાર્યું છે. પોટેશિયમ કાર્બોનેટના સૂત્ર એકમ દળની ગણતરીમાં છેવટનો જવાબ આપણો આ રીતે આવે છે, 138U આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે અન્ય ઘટક તત્વો અન્ય રાસાયણિક સૂત્રના સંદર્ભમાં પણ આપણે સૂત્ર એકમ સૂત્ર દળ અને આણ્વીય દળની ગણતરી કરી શકીએ. એક નવો કોન્સેપ્ટ આપણે જોઈએ, મોલ કોન્સેપ્ટ. એક ઉદાહરણ લઈએ, ખૂબ જાણીતું ઉદાહરણ લઈએ કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય અને પાણી બને છે. આવું પ્રાથમિકથી આપણે શીખતા આવ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, નીચે તમને હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે આ જે પ્રક્રિયા થાય છે ડાબી બાજુ તે પ્રક્રિયકો છે
અને જમણી બાજુ જે બને છે તે નિપજ છે અને આ જે દિશામાં પ્રક્રિયા થાય છે તેનો નિર્દેશ કરે છે. તો આપણે શું કહી શકીએ કે આ પ્રક્રિયા એવું સૂચવે છે કે હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના 1 અણુ સાથે હાઇડ્રોજનના 2 અણુ H2 એ અણુ છે, માત્ર H2 એ હાઇડ્રોજનનો 1 અણુ છે, પણ આગળ 2 લખ્યું એટલે 2 હાઇડ્રોજનના અણુ. અહીંયા O2 એટલે ઓક્સિજનનો અણુ છે, એની આગળ કંઈ નથી લખ્યું એટલે 1 છે. એટલે આપણે એમ કહી શકીએ કે 2 હાઇડ્રોજનના અણુઓ 1 ઓક્સિજનના અણુ સાથે જોડાઈને અહીંયા કાળજીપૂર્વક જુઓ કે H2O, તો આ H2O 1 આખો અણુ છે અને એની આગળ આપણે 2 લખ્યું છે, તો 2 પાણીના અણુઓ બને છે. અથવા આપણે એમ કહીએ કે દળના સંદર્ભમાં તો હાઇડ્રોજન અણુના 4 યુ ઓક્સિજન અણુના 32 યુ સાથે સંયોજાય છે અને છેવટે જે બને છે પાણીના અણુ, એનું જે આણ્વીય દળ છે એ 36 યુનિટ જેટલા પાણીના અણુ બનાવે છે. તો આપણે જે શીખ્યા આણ્વીય દળ એના સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે હાઇડ્રોજન અણુના 4 યુ અને ઓક્સિજન અણુના 32 યુ, તો ડાબી બાજુ જે આણ્વીય દળનો કુલ સરવાળો છે અને જમણી બાજુ જે બનેલા પાણીના અણુ છે એના આણ્વીય દળનો કુલ સરવાળો એ બંને કેવા થાય છે? સમાન થાય છે. તો દ્રવ્ય સંચયનો જે નિયમ છે, દળ સંચયનો નિયમ, એ અહીંયા જળવાય છે. એટલે આ સમીકરણ પરથી આપણે એક અનુમાન કરી શકીએ કે કોઈ પણ પદાર્થની માત્રા, જથ્થો એના દળ અથવા અણુઓની સંખ્યાને આધારે આપણે દર્શાવી શકીએ. જેમ કે પાણીના ઉદાહરણમાં તમે H2 અણુઓની સંખ્યાને અને આણ્વીય દળની સંખ્યાને ધ્યાનમાં લીધી, પરંતુ રાસાયણિક પ્રક્રિયા જે છે સમીકરણ એ પ્રત્યક્ષ રીતે ભાગ લેતા અણુઓ કે પરમાણુઓની સંખ્યા સૂચવે છે આપણને. જેમ કે તમે એમ હમણાં કીધું કે 2 હાઇડ્રોજનના અણુઓ અને 1 ઓક્સિજનનો અણુ અને છેવટે પાણીના 2 અણુઓ બને છે. તો આ રીતે એ સ્પષ્ટ સંખ્યા આપણને નિર્દેશિત કરે છે. પદાર્થના જથ્થાને દળના સંદર્ભમાં દર્શાવવા માટે આપણે જો અણુઓ કે પરમાણુઓને સંદર્ભ તરીકે લઈએ તો એ વધુ અનુકૂળ છે. કારણ કે તે સંખ્યા ખરેખર કેટલી, એમ શું માત્ર 2 હાઇડ્રોજનના અણુઓ 1 ઓક્સિજનના અણુ સાથે જ ભાગ લે અને માત્ર 2 જ અણુ પાણીના બને, એવું બને છે? તો ઊંડા જો વિચારીએ તો આપણે તેના વધારે સંખ્યાને ધ્યાનમાં લેવી જોઈએ. એટલે એક નવો એકમ રજૂ કરાયો. એ નવો એકમ એ મોલ્સ છે અને એની વ્યાખ્યા આપણે વિચારીએ તો કોઈ પણ ઘટક જે પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય, તો તેને જથ્થાને આપણે દળના સંદર્ભમાં દર્શાવવો, બરાબર. અને એ માટે આપણે કોષ્ટક ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે અહીંયા એક સરસ પિક્ચર બતાવેલું છે અને એના દ્વારા સહેજ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા લાલ લાલ રંગના જે ટોમેટોસ છે, માની લો કે 1 મોલ છે. હવે આ મોલ જે શબ્દ આપણે બોલીએ છીએ એ એક ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે અને એને સમજાવવા માટે અહીંયા ચિત્ર સ્વરૂપે સ્લાઇડ બતાવી છે કે 1 મોલ કોબીજ છે, આ લીલા રંગની છે, આ બ્લ્યુબેરીઝ છે, અહીંયા બનાનાસ એટલે કેળા છે, આ પોટેટોસ છે અને એ જ રીતે અહીંયા ગોળીઓ છે. હવે 1 મોલ બનાના એના માટેનો જે ચોક્કસ અંક છે તે કંઈક 6.02 ગુણ્યા 10⁻23 એવો કરેલો છે. બીજી રીતે જોઈએ, બીજા ચિત્ર દ્વારા વધુ સ્પષ્ટ કરીએ. જેમ કે 1 મોલ, આપણે વિદ્યાર્થી મિત્રો ઉત્તરાયણ વખતે પતંગ લેવા જઈએ અને કહીએ કે 1 કોડી પતંગ આપો, તો 1 કોડી એટલે 20 નંગ. શાક માર્કેટમાં
કેળા લેવા જઈએ અને કહીએ કે 1 ડઝન કેળા આપો તો 12 નંગ થાય, એમ આ મોલ એક ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે અને એ નિર્દેશ કરતી વખતે જે અંક લેવામાં આવે છે તેનું મૂલ્ય છે 6.022 ગુણ્યા 10⁻23. એ એટમ પણ હોઈ શકે, અણુઓ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે. અહીંયા એક 12 ગ્રામ કાર્બનના સંદર્ભમાં નિર્દેશ કરેલો છે. આપણે તેને આગળ ફરી વાર જોઈશું. અહીંયા 1 મોલ જથ્થામાં જેટલી સંખ્યા હોય તેટલી જ સંખ્યા તેના પરમાણવીય દળ અથવા આણવીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલા જથ્થામાં હોય છે તેવું કહેવા માંગે છે. ફરીવાર મિત્રો, કે કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની, હવે ઘટકો એટલે કયા ઘટકો? તો રસાયણ વિજ્ઞાનમાં વારંવાર જેનો આપણે ઉપયોગ કરવાના છીએ, અણુઓ લો કે પરમાણુઓ લો કે આયનો લો અથવા અન્ય કણો લો, તો 1 મોલ એ સંખ્યા એટલે 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે 123 વાર આવે એટલી મોટી સંખ્યા જે નિશ્ચિત છે. આ પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય છે અને આ સંખ્યાનો જે શોધક હતો તે મહાન વૈજ્ઞાનિક ઇટાલિયન એમેડિયો એવોગેડ્રો હતો અને આ એવોગેડ્રોના માનમાં એવોગેડ્રો અચળાંક, જેને આપણે N0 દ્વારા પણ દર્શાવવામાં આવે છે, એ N0 આપણે જ્યારે એમ કહીએ કે 1 ડઝન કેળા એટલે 12 નંગ થાય, 1 કોડી પતંગ કહીએ તો 20 નંગ થાય, એમ હું 1 મોલ બોલું પછી કોઈ પણ વસ્તુ હોય તો તેના માટે તે સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 વસ્તુની સંખ્યા થાય. તો કોઈ પણ પદાર્થના મોલ જથ્થાનું દળ એક ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણવીય દળ કે આણવીય દળ છે. ફરીવાર મિત્રો, કે કોઈ પણ પદાર્થના મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણવીય કે આણવીય દળ છે, એને વધારે સમજવા માટે આપણે જોઈએ તો અગાઉ આ કાર્બનના સંદર્ભમાં વિચારીએ તો કાર્બનનું પરમાણવીય દળ એ આપણે 12U કહેતા હતા, પણ એ જ કાર્બનના પરમાણુઓ જો 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યામાં લઈએ તો તેનું દળ એ 12 ગ્રામ જેટલું હોય છે, G ફોર ગ્રામ. અગાઉ આપણે જે સંકેત વાપરતા હતા U, તે આણવીય દળના સંદર્ભમાં હતો, પણ જો જથ્થો 1 મોલ જેટલો લેવામાં આવે તો તે 12 ગ્રામ થાય. 1 મોલ જથ્થો લેવામાં આવે તો 12 ગ્રામ જેટલો થાય. એટલા માટે અહીંયા અગાઉ લખ્યું હતું કે પરમાણવીય દળ અથવા આણવીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલા જથ્થામાં હોય છે. એટલે તમે જો 12 ગ્રામ કાર્બન લો તો તેમાં રહેલા પરમાણુઓ 6.022 ગુણ્યા 10⁻23 જેટલા હોય અથવા 1 મોલ જેટલા છે તેમ કહેવાય. અને આ શોધક તે મહાન વૈજ્ઞાનિક એવોગેડ્રો હોવાથી આ નિશ્ચિત સંખ્યા જે છે તે N0 દ્વારા પણ દર્શાવાય છે. તત્વનું પરમાણવીય દળ એની સંજ્ઞા આપણે એકમમાં U બતાવીએ છીએ, પણ તત્વનો 1 મોલ પરમાણુઓનું દળ, જેના માટે હવે આપણે શબ્દ વાપરીશું મોલર દળ, માત્ર 1 જ પરમાણુ હોય અને તેનું પરમાણવીય દળ લઈએ તો તેના માટે પાછળ U લખવામાં આવે છે. પરંતુ વધુ સંખ્યામાં, એટલે બીજી ભાષામાં કહીએ તો 1 મોલ જેટલા પરમાણુઓનું દળ લો તો તે 1 મોલર દળ કહેવાય. અને આપણે સમાન આંકડાકીય લઈએ પણ ત્યાં પાછળ એકમ G વાપરવામાં આવે છે. તો યુને બદલે મોલર દળની વખતે પાછળ એકમ G લખાવીએ છીએ. ચાલો એક ઉદાહરણથી વધુ સ્પષ્ટ કરીએ. પરમાણુનું આણવીય દળ એને પણ ગ્રામ પરમાણવીય દળ કહેવાય છે. તો હાઇડ્રોજન છે એનું પરમાણવીય દળ 1U કહીએ, એનો અર્થ
તે માત્ર ને માત્ર એક જ હાઇડ્રોજનના પરમાણુના દળનો નિર્દેશ કરે છે. પરંતુ જ્યારે એવું લખ્યું હોય કે હાઇડ્રોજનનું ગ્રામ પરમાણુવીય દળ 1 ગ્રામ છે, એનો અર્થ કે તે 1 મોલ હાઇડ્રોજનના પરમાણુઓનું દળ સૂચવે છે. 1 ગ્રામ હાઇડ્રોજન એટલે કે 1 મોલ પરમાણુ, અથવા બીજી ભાષામાં કહીએ તો 6.022 ગુણ્યા 10⁻23 જેટલા હાઇડ્રોજન પરમાણુઓનું દળ 1 ગ્રામ થાય. આપણે જાણીએ છીએ કે પરમાણુ ખૂબ સૂક્ષ્મ છે, તેનું દળ પણ સૂક્ષ્મ છે. જો આટલી મોટી સંખ્યામાં લઈએ એટલે કે 1 મોલ જેટલા હાઇડ્રોજન પરમાણુઓ લઈએ તો તે 1 ગ્રામ થાય. અને તે કેટલા લેવા પડે તો 6.022 ગુણ્યા 10⁻23 જેટલા લેવા. આટલું લાંબુ સંખ્યાને બોલવી ન હોય કે લખવી ન હોય તો એના બદલે કહેવાય 1 મોલ. એટલે કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું દળ 1 g એટલે કે 1 ગ્રામ કહેવાય. તે જ રીતે ઓક્સિજનના સંદર્ભમાં ઉદાહરણ સમજીએ. 16 U ઓક્સિજન, એનો અર્થ માત્ર એક જ ઓક્સિજન પરમાણુનું દળ 16 U છે. જ્યારે 16ની પાછળ G લખેલું હોય એનો અર્થ કે ઓક્સિજનના 1 મોલ પરમાણુનું દળ છે, અથવા 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઓક્સિજન પરમાણુઓનું દળ એ 16 ગ્રામ છે. આમ અણુનું ગ્રામ આણ્વીય દળ અથવા આણ્વીય દળ શોધવા માટે આપણે તેના આણ્વીય દળ જેટલું જ સંખ્યાત્મક મૂલ્ય લઈએ છીએ, પરંતુ U એકમના બદલે G એકમ લઈએ છીએ. ઉદાહરણ આપણે અગાઉ ગણતરી કરી ચૂક્યા છીએ કે H2O આણ્વીય દળ 18 U છે. કેમ 18 U છે? તો કે હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે, ઓક્સિજનનો 1 પરમાણુ છે, તો 2 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા O એટલે 2 વત્તા 16 બરાબર 18. પરંતુ 18 U જ્યારે લખીએ ત્યારે પાણીના માત્ર 1 અણુની વાત તેમાં છુપાયેલી છે. એટલે કે 18 U એ પાણી માત્ર 1 પાણીનો અણુ ધરાવે છે. જ્યારે 18 ગ્રામ પાણી કહીએ તો તેમાં રહેલા અણુઓની સંખ્યા 1 મોલ જેટલી હોય છે. એટલે કે પાણીના 6.022 ગુણ્યા 10⁻23 અણુ હોય છે. રસાયણશાસ્ત્રીઓને કોઈ પણ પ્રક્રિયા જ્યારે કરે ત્યારે અણુઓ અને પરમાણુઓ એટલા સૂક્ષ્મ છે કે મોટી સંખ્યામાં છે, એટલે એની ગણતરી માટે તેઓએ મોટી સંખ્યા એટલે કે અણુઓ અને પરમાણુઓની સંખ્યાની જરૂર પડે છે. અને માટે તેઓએ દળનો સંબંધ 1 ગ્રામમાં લીધેલ સંખ્યાઓ સાથે કરવો પડે છે. અને જે નીચે પ્રમાણે થાય, જેમ આપણે હમણાં કીધું કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યા અને તેનું ગ્રામમાં સાપેક્ષ દળ. કાર્બનના સંદર્ભમાં આપણે વાત કરી કે 12 ગ્રામ કાર્બનના પરમાણુઓ, એનો અર્થ કે 1 મોલ કાર્બન પરમાણુઓ, અથવા સંખ્યાની રીતે કહીએ તો 6.022 ગુણ્યા 10⁻23 કાર્બન પરમાણુઓ. આમ રસાયણશાસ્ત્રીઓએ ગણતરીનો એકમ મોલ દર્શાવેલ છે. આ સૌથી પહેલાં એટલે કે 1896ની આસપાસ વિલ્હમ ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે મોલ શબ્દનો પ્રયોગ કર્યો. અને એ મોલ શબ્દનો અર્થ લેટિન વર્ડ છે કે મોલ્સ પરથી આવ્યો છે. આમ તો લેટિનમાં તેનો અર્થ થાય છે ઢગલો અથવા થપ્પી. રસાયણ વિજ્ઞાનની અંદર આવા અણુઓ અને પરમાણુઓના ઢગલા સ્વરૂપે આપણે વિચારી શકીએ કે એક મોટો ઢગલો અણુઓનો અથવા પરમાણુઓનો, અને એની સંખ્યા કેટલી? જેમ ડઝન કેળામાં 12 નંગ કેળા છુપાયેલા છે, એક કોડી પતંગમાં 20 નંગ પતંગ છુપાયેલા છે, તો 1 મોલ પરમાણુમાં 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ છુપાયેલા છે અથવા અણુઓ રહેલા છે, એમ આપણે વિચાર કરી શકીએ. તો નીચે દર્શાવેલા માટે મોલ સંખ્યાની ગણતરી કરો.
હવે અહીંયા એક સરસ ઉદાહરણ આપેલું છે. 52 ગ્રામ હિલિયમ માટે 52 ગ્રામ હિલિયમના દળ દ્વારા મોલ શોધો. હવે અહીંયા તમને હિલિયમનું દળ આપી દીધું છે, 52 ગ્રામ છે, અને આપણે શોધવાનું છે મોલ સંખ્યાની ગણતરી કરવાની છે. તમને રકમમાં આપેલી માહિતી દળ ગ્રામમાં છે. ઓકે, આગળ વધીએ તો કેટલીક સંજ્ઞાઓ આપણે સમજી લઈએ. જેમ કે મોલ સંખ્યા માટે સંજ્ઞા n સ્વીકારવામાં આવે છે. દળ માટે સ્મોલ m સંજ્ઞા છે, માસ. મોલર દળ માટે કેપિટલ સંજ્ઞા m વાપરવામાં આવે છે. આપેલ કણોની સંખ્યા એ કેપિટલ N તરીકે અને નિશ્ચિત એવોગેડ્રો અંકની સંખ્યાના કણો માટે N0 સંજ્ઞા લેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે હિલિયમનું પરમાણ્વીય દળ 4U છે. હિલિયમ જો મોલમાં લઈએ કે એક મોલ હિલિયમનું દળ લઈએ તો જેને આપણે હિલિયમનું મોલર દળ કહીએ એ 4G લખાય. મોલર દળ માટેનો એકમ G છે, માટે 4G લખાય. ઉપર રહેલો U એ માત્ર એક હિલિયમનો સૂચવે છે. હવે મોલની સંખ્યા શોધવી હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ કે આપેલ દળ કેટલું છે, એટલે કે સ્મોલ m કેટલું આપ્યું છે. તો આપણે જાણીએ છીએ કે આગળની રકમમાં તમને 52 ગ્રામ દળ આપ્યું છે, એટલે અહીંયા કાળજીપૂર્વક સ્મોલ m જે આપેલ દળ 52 લખીશું. અને અહીંયા કોની વાત છે? હિલિયમની. એનું આણ્વીય મોલર દળ કેટલું છે? તો એ છે 4. તો આપેલ દળ અને મોલર દળનો જો ગુણોત્તર લેવામાં આવે, ભાગાકાર લેવામાં આવે તો જવાબ મળે છે 13. આ તમને એવું નિર્દેશ કરે છે કે 13 મોલ છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, કે જો તમારી પાસે 4 ગ્રામ હિલિયમ હોય તો 1 મોલ હોય, તો 52 ગ્રામ હિલિયમ એ સ્વાભાવિક છે કે હિલિયમના મોલ 13 થાય. મોલ સંખ્યા શોધવા માટે આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડમાં આપણે મોલની સંખ્યા કેમ શોધવી તે શીખ્યા. આના પછીના આગામી એપિસોડમાં આપણે મોલ સંકલ્પના વધુ સારી રીતે ઉદાહરણ દ્વારા સમજીશું. આભાર.